પક્ષ પલટો કરનારા આપના ધારાસભ્ય ભૂપત ભાયણીનો વિડીયો વાયરલ થયો છે. હાલ તો સુરત આપના કાર્યકરો ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. તે દરમિયાન પક્ષ પલટો કરનાર ધારાસભ્ય ભૂપત ભાયણી મળી જતા પૂર્વ વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરી દ્વારા તેમને સવાલો પૂછાતા મારી ધારાસભ્ય ઉભી પૂછડીએ ભાગી છૂટ્યા હતા. તમારે ન કરવું જોઈએ. જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટીને જોઈને મત આપ્યા હતા. એક વાત તો કયો, લોકો જોઈ રહ્યા છે, લાઈવ જોઈ રહ્યા છે. શા માટે આમ આદમી પાર્ટી છોડી? ભૂપતભાઈ પ્લીઝ, ઘણા કારણોમાં એકાદું કારણ આપો. એકાદું કારણ ભૂપતભાઈ આપશે આપણને, એકાદું કારણ પ્લીઝ. ભૂપતભાઈ, આમ આદમી પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યું, તમે ખૂબ કીધું હતું મને તમે મેન્ડેટ મને આપો, મને ટિકિટ આપો, હું પાર્ટી સાથે જોડાઈને રહીશ, હું જીતીને બતાવીશ, પાર્ટીને મજબૂત બનાવીશ. પણ શા માટે તમે ભાજપમાં વયા ગયા? મારે તમને પૂછવા માંગુ છું, એક મિત્ર તરીકે પૂછવા માંગુ છું. તમારી ટિકિટની ભલામણ મેં ખુદ કરી હતી, તમને ખબર છે, તો હું ખાસ તમને એટલે પૂછવા માંગુ છું, શું કારણ હતું કે આમ આદમી પાર્ટી છોડીને તમારે ભાજપમાં જવું પડ્યું? પ્લીઝ, આટલી વિનંતી, આનો જવાબ આપવા માટે એક વિનંતી કરું છું ભૂપતભાઈ આપને ખાસ. પ્લીઝ ભૂપતભાઈ, બોલો. મેં તમારી ભલામણ કરી હતી ટિકિટ માટે. ભૂપતભાઈ, મેં તમારી ભલામણ કરી હતી એટલે હું કહું છું. તમને ખબર છે કે મેં ભલામણ કરી હતી? તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ, કારણ શું? આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ. ના, પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કહેવાય નહીં, બિલકુલ નહીં. તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે. જોકે આજનો અમારો વિષય નથી, આ તો તમે અહીંયા જોવાઈ ગયા, દેખાઈ ગયા, એટલે હું તમને પૂછું છું. આવડી મોટી ગદ્દારી કરવાનું કારણ શું? એટલે પડે ઉભા રહ્યો ભૂપતભાઈ. જો આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો.